શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। છેલ્લા 2 થી 3 અઠવાડિયામાં મોટાભાગના શાકભાજીના ભાવમાં રૂપિયા 20 થી 30% વધારો જોવા મળ્યો। સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થતી હોય છે, પરંતુ વરસાદ આવવાની સ્થિતિ લંબાઈ ચૂક્યો છે, તેથી શાકભાજીના ભાવ વધવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। તો ચોક્કસથી વરસાદ વધુ પડે કે મોડો પડે કે ના પણ પડે તેની ક્યાંક ને ક્યાંક અસર રોજિંદી વપરાશની ચીજો પર પડતી હોય છે અને તેને કોઈ ને કોઈ રીતે બોજો સીધો જ ગ્રાહકો પર પડતો હોય છે। શાકભાજીના ભાવની પણ વધવાની શરૂઆત અત્યારથી જ થઈ ગઈ છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક મહિલાઓ ચિંતિત જોવા મળી છે। બજેટમાં કેવું છે ભાઈ, અત્યારે જો અમે શાક લેવા નીકળીએ ને તો પેલા કિલો લેતા 500 લેતા, એને બદલે બધા 250 ઉપર આવી ગયા છીએ। પેલા શાક કોરું કરતા, એને બદલે હવે ના છૂટકે રસાવાળું કરવું પડે છે, કેમ કે થોડા શાકથી ચલાવવાનું હોય છે અને એ લીધે અમારા લોકોનું બજેટ એકદમ કથળી ગયું છે। અને એને લીધે ફ્રૂટ ઉપર બી ફ્રૂટમાં એટલો જ વધારો આવ્યો છે। પેલા એવું હતું કે કઠોળ કરો તો કઠોળમાં બી એટલો વધારો છે, એટલે અમારા લોકોને રસોડાનું બજેટ તો એકદમ હાઈ થઈ ગયું છે। ખબર જ નથી પડતી કે છોકરાને શું ખવડાવવું। અમારે ખરીદી કરીએ ને એ માલ ખરીદી કરીએ એમાં બધું 2 નંબર ને બધું દબેલું સરેલું બધું થેલીમાં આવી જાય છે, તો પાછું અમારે 10% દલાલી, 100 રૂપિયા ઉપર 10 રૂપિયા દલાલી છે। તો અમારે એ બધું ગ્રાહકો સારું લઈ જાય તો અમારે મોંઘું આવે તો પછી અમારે વધારે ભાવથી વેચવું પડે। ગુવાર 60 રૂપિયા કિલો, ચોળી ભીંડા બધું 80 રૂપિયા કિલો છે। કોઈ પણ સબ્જી લો 60, 70 ને 80 રૂપિયા કિલો છે, એટલે શું ખાવું ને એ જ ખબર પડતી નથી। એટલે સામાન્ય માણસ માટે તો બહુ જ અઘરી વસ્તુ થઈ ગઈ છે। જે આપણે કિલો શાક લેતા હતા, 500 શાક લેતા હતા, એનું 250 અને 200 ગ્રામ શાક લેવું પડે છે। એટલે હવે તો આમ જાણે કંટાળી ગયા છે કે શું કરવું એમ।